ઉત્તર દિશામાંથી ઝડપભેર આવતો અનિલ ચીમના ખેતરો પર છવાયેલા અનાજના છોડવાઓને હાથતાળી દેતો ને આગળ વધી રહ્યો હતો. નજરમાં ન સમાઈ શકે તેટલા વિશાળ પર ધઈને ઊભેલું હતું. આકાશમાં વિહંગના ટોળે આમથી તેમ ઉડી રહ્યા હતા. ગામથી થોડેક દૂર આવેલા એક ખેતરમાં જુવારના છાંટાઓનું ઊંચું ઊભેલું વન પવનની લહેરથી હાલી રહ્યું હતું. છાંટાઓ ઉપર જાળિયા બાંધેલા હતા અને તેમાંથી મોતી જેવા દાણા ચમકતા હતા. ખેતરમાં ચૂડા અને છકોલીઓના ટોળા આ મોતીના દાણા ચણવા આવતા ત્યારે ડબલાનો અવાજ ગાજતો. પણ આ અવાજથી ટેવાઈ ગયેલા પંખીડા નિર્ભય રીતે પોતાની કઠણ શાન જાળિયા પર ઠોકતા હતા. ત્યાં તો અચાનક હવામાંથી વીજાતી ગોફણમાંથી પવનવેગે માટીનો ગોળો આવતો અને ફરર કરતા પંખીડા ઉડી જતા. ખેતર વચ્ચે જ ઊભા કરેલા એક માળા ઉપર 20 વર્ષનો એક તરુણ વિચિત્ર અવાજ કાઢતો 100 દિશાએ માટીના ડફાનો પ્રહાર કરી રહ્યો હતો. ગોફણમાંથી સ્નન કરતો એક ગોળો તીરની જેમ છૂટ્યો અને જુવારના ખેતરને પાર કરતો ને બાજુના જ ખેતરના વાંકી વળીને ઘાસ લેતી એક કન્યાની થોડેક દૂર જઈને પડ્યો. દાંતડાને હવામાં ઉછાળતી એ કન્યા ઊભી થઈને ટહુકી, "એટલે ખુશાલ, કાંઈ ભાંગ પીને માળા ઉપર બેઠો છે કે? જરા ભાન રાખ. ભાન કોકની છોકડીને લોહીથી રંગવી છે કે શું? અલી રૂપા, તું ત્યાં મૂય છે? ઈ તો તી દેખા દીધી નહીં." એનો ગુસ્સો આ પંખીડા ઉપર ઠાલવતો હતો. આમ કહેતો ખુશાલ માળા ઉપરથી નીચે કૂદી પડ્યો. દોડતો જઈને રૂપાના હાથમાંથી દાંતરડો છીનવી લેતા બોલ્યો, "જા તો તારે માળામાંથી સૂઈ જા. અબગડી હું બારો કરી દઉં છું." "તો વળી ક્યાં લગી કે ડે તોડીશ?" થોડીવાર ખુશાલ બારો બાંધી રહ્યો કે તરત જ દોડતો માળા પાસે ગયો અને બેઉ હાથે તેને જોશથી હલાવવા માંડ્યો. માળા ઉપર છતી સૂતેલી અને હાથમાં તણખલું રમાડતી રૂપા નીચે ડોકિયું કરતાં ગરજી, "કાંઈ મદન હાલ્યો છે કે શું? આમ આવ, ઉપર આવ." "અરે ઉપર તો શીત ને અવાય. ત્યાં પેલે કૂએ પર છોભા કોચ કાઢે છે. ઈ આપણા બેઉને જોઈ જાય તેના કરતાં તું નીચે આવ ને. અહીં ઝારના છાંડાઓમાં આપણને કોઈ નહીં જુએ." રૂપાએ માળેથી પડતું મૂક્યું અને ખુશાલે તેને ઝાલી લીધી. પણ જાણી જોઈને ધીમેથી તેને જમીન પર પડતી કરી ને રૂપાના મોંમાંથી "ઓય બાપ" નીકળી ગયું. ખુશાલ નીચે બેસી ગયો અને રૂપાને તેના ખોળામાં માથું મૂકીને સૂઈ ગઈ. યુવનની સળગતા કપાળ પર વિખરાયેલી વાળની કાળી લટને ખુશાલ રમાડતો રહ્યો અને રૂપાના રૂપને ધરાઈને પીતો રહ્યો. જેવી ખુશાલની આંગળીઓ છળવવા માંડી અને રૂપાના દેહ સાથે અઘટિત ચેષ્ટાઓ કરવા માંડી કે તરત જ રૂપા ખુશાલની રમણઘેરી આંખોને કળી ગઈ અને રણની જેમ સફાળી ચમકીને દોડી જતા બબડી, "જોજે, ભાન ભૂલતો નહીં તો તારી હારે વાત પણ નહીં કરું, સમજ્યો?" સાસે સ્ત્રી જેટલી ઊર્મિઓના વશમાં રાખી શકે તેના 1000માં ભાગ જેટલી પણ પુરુષ રાખી શકતો નથી. પ્રેમની લપસણી ભૂમિ પર સ્ત્રી સમતુલા જાળવી શકે છે, પણ પુરુષ તો લપસી જ પડે. આમ છતાં સ્ત્રી જેટલી ધીર અને ગંભીર હોય છે તેટલી જ જ્યારે ઊર્મિ મર્યાદા ઓળંગી જાય ત્યારે ત્વરિત ચલિત પણ થઈ જતી હોય છે. નિરાશ વદને ખુશાલ રૂપાને ભારો ઉપાડવા ગયો. પછી પોતે માળા ઉપર ચડીને માથે બારાસતી રૂપના અંબારસતી રૂપાને દૂર સુધી જતી જોઈ રહ્યો હતો. તેના દિલમાં અસંખ્ય કીડીઓ જાણે ડંખવા માંડી. "અરે રે, હું આ શું કરી રહ્યો છું? હું કોણ અને રૂપા કોણ? શું આ ભાવિ મિલન થવું શક્ય હતું? શું હું ઝાંઝવાના જળ પાછળ તો નથી દોડી રહ્યો? અરે હૃદય, આ બધી સ્વપ્નસૃષ્ટિ સંકેલી લે. તારું ભાગ્ય તો ટૂંકું છે. પરસાબાની દીકરી તો ઉજળિયાના ત્યાં જ પાણે ભરશે. તે કદીએ કુળની મર્યાદાનો વિચાર કર્યો છે ખરો? અરે જીવ, બધી માયા ભૂલી જા. આમને આમ જ સાંજ ઢળી ગઈ. પરસોત્તમ મુખીનું ઘરગામ આ ખાઈમાં આબરૂદાર અને પૈસે ટકે સુખી ગણાતું. એમના કુટુંબમાં પોતે, પોતાની પત્ની રૂપા અને રૂપાનો 4-5 વર્ષનો ભાઈ માત્ર હતા. ખેતરમાં સાથી તરીકે કામ કરતો ખુશાલ પણ કુટુંબના માણસ જેવો થઈ પડ્યો હતો. ખુશાલ 7-8 વર્ષનો હતો ત્યારે તેની વિધવામાં પણ તેને દેવલોક પામી ગઈ હતી. બસ ત્યારથી જ મુખીએ તેને પોતાના ઘેર રાખી લીધો હતો. આજ સુધી ખુશાલને આ ઘર પારકું લાગ્યું નથી અને મુખીએ તેને પારકો ગણ્યો નથી. સગા છોકરા કરતાં પણ વધુ એકભાવ પામેલા ખુશાલ ઉપર મુખિયાણીના પણ 4 હાથ હતા. ખુશાલ પણ કહ્યાગરો અને કામનીસોટવાળો હતો. તેને જે કામ બતાવવામાં આવતો તે ખૂબ કાળજીથી કરતો.
મુખીના બોલ પડે અને તેના પગ ઉપડે. કોણ પેલી કહેવત નહીં માને કે કામ કર્યું તેણે તો કામણ કર્યું. ખુશાલ પણ તેના આ ગુણથી સૌનો માનીતો થઈ પડ્યો હતો. ખુશાલ ભલે પછાત કોકનો છોકરો હતો, પણ છતાંય શાહુકારના છોકરાને શરમાવે તેવો હતો. કોઈ અજાણ્યો માણસ તો તેને પછાત કલ્પી પણ ન શકે. ખરેખર વિધાતાએ આવા ઈરલાને ક્યાંય જન્મ આપ્યો હતો. સાચે જ વિધાતાના ભેદને કોઈ પામી ન શકે. રૂપા અને ખુશાલ વચ્ચે માત્ર 2-1 વર્ષનો તફાવત હતો. રૂપાએ તો હવે વયમાં પ્રવેશ કર્યો હતો. તેનું ભરાવદાર મોં ચરબી સડેલા શરીર ઉપર નમણું લાગતું હતું. તેની ચાલ પણ મસ્ત બનેલી આથણી જેવી લાગતી હતી. તેના પયોધર છાતી ઉપર વસ્ત્રને ફાડતા મથતા હતા. ખુશાલ પણ હવે યુવાનીના ઉંબરે આવી ઊભો હતો. મૂછનો ફૂટેલો દોરો તેની યુવાનીની સાડી ખાતો હતો. તેના ભરાવદાર સ્નાયુઓથી શરીર એટલું તો સુડોળ લાગતું હતું કે ઉજળ્યા તોરગની કુમારિકાઓ જ્યારે પાણીની હેલ માથે મૂકીને જતી ત્યારે તેને ટીકી ટીકીને જોઈ રહેતી અને મનોમન અફસોસ કરતી કે જો ખુશાલ પોતીકી નાતનો હોત તો મા બાપની ઉપરવટ જઈને પણ તે નીચ વરત. બીજી કુમારિકાઓ તો ખુશાલનું સહજ શરીર ક્યાંથી માણી શકે, પણ રૂપા તો નસીબદાર હતી. બાળપણથી જ આજ સુધી રૂપાનો ખુશાલના સાનિધ્યમાં જ રહી હતી. પરસાબાનો વિશ્વાસ જીતેલો ખુશાલ સદાય રૂપા સાથે ખુશાલી માણતો રહ્યો. પણ આ ખુશાલી માત્ર વાર્તા અને વિનોદ અને મસ્તી તોફાન પૂરતી જ હતી. હજી તેઓ ખુશાલીની પરાકાષ્ઠાએ તો પહોંચ્યા જ નહોતા.